જય, રીટા માતાની જય. જો ભાઈએ મારે તો આજ આ બહેનોની જ વાત કરવી છે કે આ બહેનોને કેવું સ્વર્ગ મળી ગયું. ઘણા માણસો આપણને એમ કહેતા હોય કે બેનું તમારે ક્યાં જવું, એટલે આપણે એમ કહેતા હોય ને કે સ્વર્ગમાં જવું. પણ હું તો એમ કહું કે તમે કેટલા બહેનો ભાગશાળી છો કે તમને જન્મતા જે ગુરુ મળે ને એ 7 ગુરુ હોય. કેવા હોય તો કે 7 ગુરુ, કે પહેલું તો કે જન્મ દેનારી માં, અને બીજું તો કે ધરતી માતા. તમે જન્મા ને તરત એને તમારો ભાર ઝીલી લીધો, અને એક કે પાળી પોષીને તમારા કોડ પૂરા કરે ને એવો એક બાપની સાયા હોય. અને નાથી પછી તમે જે કંઈ ભણવા જાઓ અને તમને જે શિક્ષક જે શિક્ષણ આપે તો કે એ તમારા ગુરુ, અને નાથી પછી તમે જે પૌણીને હારે જાતા હોય ને 4 ફેરા ફરો ને એ પતિ તમારો ગુરુ. અને તે પછી નાથી માણા કે આપણે સ્વર્ગ બાજુ જવાનું હોય તો એ જે કુળદેવીનો માથે હાથ પડે ને એવા રીટાબા. તો બધાયનો તમને પ્રેમનો, બધા ગુરુનો પ્રેમ ક્યાં મળ્યો? એક બાના પાલવમાં મળ્યો. મેં તો ખાલી, તમે તો બારે રોજ ધૂન કરો, સત્સંગ કરો, ફરો, તો મેં તો ખાલી એક દિવસ માની આંખમાં આંખ જોઈને તો એની અનુભૂતિ. સવારમાં હું ઉઠીને પહેલાં ધરતી માતાના દર્શન કરતી, પછી મારા ફોનમાં દાદાનો ફોટો હોય દાદાના દર્શન કરતી. પણ એ દિવસે હું ધોઈને કરીને સવારમાં ઉઠીને એટલે બા રીટાબા દેખાણા મને. એટલે તરત મને એમ થયું કે આ બધું મારું. પણ કઈ એમ કે કુળદેવી હોય ને, જો આ મારી કોઈ લાયકાત નથી બોલવાની, પણ મારા પડછાયામાં મારો કુળદેવીનો સાથ હોય. એ પડછાયો બોલતો હોય કે શક્તિની પાસે શક્તિ બોલતી હોય. માતાજી ક્યારે એનું વર્ણન કરવા પોતે આવતા નથી, એ કોઈના રૂપમાં આવે, નકર મારો અવાજ હાલતો નથી. પણ આ એક માં બોલે છે. એટલે મને એ કહેવાનું મન થાય કે તમે કેટલા ભાગશાળી જીવડા હશો કે તમને આ માની અંદર શિક્ષણ મળે, ભક્તિ મળે, ભજન મળે, પ્રેમ મળે, અને જ્યારે તમારું દુઃખ પડે ને તો એ માં તમારા આહુડાએ ઝૂલી લે. આ પ્રેમ, આ ગુરુ કહેવાય. ગુરુનું માતમ હું છે ને એ હજી તમને ને મને કોઈને ખબર નથી. ગુરુ કે તમને બધી હર પલમાં જો તમને ઓળખી જાય અને એ એનો માથ ઉફાળો, આ માનો હાથ ફરે ને અને એમાં તમને સુખ મળે ને એ તમારું ભજન છે. આ માં તો એટલી આપણી દૂર છે તો એનું જો વાઇબ્રેશન આપણે આમ ઝલક ઉટાડી નાખતો હોય, ઈંદડિયું ભજન કરવા મળતી હોય તો આ માના પ્રેમમાં હું તો એમ કહું, હે ભગવાન અત્યારે દૂર ભલે રાખ્યા, ગુરુ રૂપે અમને આપ્યા, પણ બધા એવી પ્રાર્થના કરજો હે માં આવતા જન્મે તારી કુકે જલમ લઈને તારા શરણોમાં રહી. આવી પ્રાર્થના કરો કે ભગવાન આવા અમને અત્યારે તો ગુરુ રૂપે આપ્યા છે, પણ આવતા જન્મથી એની કુકે કે અમે પલ શક્તિ એનીથી નોખા ન રહી ગઈ એવું ભગવાન પાસે બધા પ્રાર્થના કરજો. કેમ કે શક્તિને કોઈ ઓળખી નથી શકતું, અને શક્તિ એનું તેજની અંદર તમે એને નિરખીને જુઓ ને તો માનો પ્રકાશ દેખાતો હોય, પણ એ ઓળખવાની શિષ્યને કરવાની હોય. ગુરુ તો ખાલી માર્ગ બતાવે, પછી ગુરુને ઓળખવાને એ શિષ્યને મહેનત કરવી પડે. એને માએ તો તમને એક માર્ગ બતાવ્યો છે કે કી માર્ગે હાલવા, પછી શિષ્યને નોલેજ લેવાનું હોય કે મારે ભગવાનના દર્શન કરવા, મારા માના દર્શન કરવા મારે કેવી રીતે કરવા એમ. એટલે તો ભગવાને કીધું છે કે જે આયા કરશો ને એ તો પવડા આલોક જોહે, પણ જે પરમાત્માના રસ્તે કરજો ને એ પરમલ લોક જોહે. જ્યારે જાઓ ને ત્યાં તમારા આંધવાળા થાય અને ઉપરવાળો બધી મારીને ગોતી લે. જેના હોય ને એ જ ગોતે. માના જેના હશે ને એ મા બધે 1000 વાગ્યા હશે ને તો એ મા ઓળખી જાય કે આ મારો ભક્ત છે. કેમ કે એ તો જે હોય એના જ ઓળખે. તો તમે જેવું કામ કર્મ કરશો ને એવું જ તમને ફળ મળશે. હું તો એમ કહું કે આવી માનો જે શેડો મળ્યો હોય ને તો જિંદગીમાં દુનિયા છોડી દેજો પણ માને ન છોડતા. કેમ કે દુનિયા તેની સ્વાર્થી છે અને માં છે ને એ અમૃતનો પ્યાલો છે. એકવાર એને પી જાવ ને એટલે દુનિયા દેખાતી બંધ થઈ જાય, પણ એ આપણે પ્યાલો પીવો પડે. માં તો ખાલી માથે હાથ પાડીને ગ્લાસ મોઢે મૂકે, પણ પીવો પડે આપણે જ પીવો પડે, માં ન પી દે. તો હું તો એમ કહું છું અમને તો ખાલી એટલા દર્શન થાય ને તો અમે પાવન થઈ જાય. તમે તો કીધું ને એના પગમાં રમો તો એના ખોળામાં અને એનો હુફાળો પાલવનો હાથ તમારી માથે ફરે તો તમે કેટલા સુખી છો. મને મારે બોલવું નહોતું પણ આ વેદના બોલાવતી હતી કે આવો માનો પ્રેમ હોય અને કેમ એટલું બધું હૃદયની અંદર રખાય, અને એ માતાજી ક્યારેય હૃદયની અંદર રાખી ન શકે. હું તો એમ કહું આવી માને છે ને કદાચ તમારે ગમે એટલું દુઃખ પડતું હોય તમારે એને અર્પણ કરી દેવું પડે ને તો કરી દેજો કે આ એક જીવડા છે. હું તો કહું આવા અનેક જીવડા થવા જોઈએ કળયુગની અંદર તો જ આપણે તરસ્યું, નકર આપણે તરસ્યું ના. કેમ કે કળયુગ છે ડૂબાડવા વાળા ઝાઝા છે, તારવા વાળી એક જ હોય. એટલે કહ્યું કે આવી માના ચરણોમાં 5 પોધો કીર્તન ગાવો ને, કદાચ આ 2 કીર્તન ન ગવાય ને કાંઈ નહીં. હું તો જેથી ખબર પડે ને રીટાબાનો સત્સંગ હું યુટ્યુબમાં ઘરે બેઠી જોઉં છું, પણ સમજવું અને સમજાવવાને એ ધર્મ છે. માં પોતે આપણને ન સમજાવી શકે પણ આપણે માને સમજાવવાના હોય કે માં
સોરું કસોરું થાય પણ માવતર કમાતર ન થાય. તમારી ભૂલ છે એ માં સ્વીકારી લે, માની ભૂલ તમે નહીં સ્વીકારો ક્યારે, પણ એ માં છે બાપા, એ માનો અમૃત ચાલો. હું તો કહું આવી માં જેને હોય ને એને તો કોઈની જરૂર ન પડે, કેમ કે એ શક્તિ છે ને એ તમારી ઇન્દ્રિયો ડોલાવી દે એવી શક્તિ છે. કેમ કે આ માની રૂપ આજનો પ્રસંગ મેં જોયો કે મારે તો હું રેણિયા કટિંગ કરું છું, મારે તો 9:45 વાગે હાડી આવી, મને હાવ રેણિયા કટિંગનું વસ્તુ ભાવે, પણ આજ મારે જાવું હતું એટલે મેં તો કાંઈ વાંધો નહીં 7 વાગે હાડી દેવાની હતી, અને કેમ હાથ હાલતો હતો ને મને ખબર નહોતી. મેં કહ્યું માં તો પડતા મારે જાવું છે 3 જ હાડી રહી, હું આખો દીની 20 હાડી બનાવતી હોય એમાં મેં 1.5 કલાકમાં 17 હાડી કાઢી નાખી. બોલો માને આ બધા બેનું મેં કે હાથ મારો હાથો જ ઉતાવળો હાલે છે. એ કે કેમ થાય? મેં કે બા ઉપર હોઈપી દીધું છે, પણ હાથ જ એટલો ઉતાવળો હાલતો તો. આ શક્તિ ગમે ના પૂજી જાય, પણ તમારો પ્રેમ છે ને એ સત્ય હોવો જોવે, એમાં ગડબડ હોવી જોવે નહીં. પ્રેમ સત્ય હોય ને એટલે આ કુળદેવી આપણા પડછાયામાં ઊભી છે. એ તો એ માનો અંતરનો પોકાર છે એટલે એના હૃદયમાં રમે છે. આપણે જે ઓળખી નથી ને એટલે પડછાયા રૂપી વાતો કરે, બાકી તમારી એ શક્તિ થાય. પણ માં જેવો પ્રેમ ને એની ઉપર વરવા ને એવો આપણે વરવાવો પડે, કેમ કે મન ક્યારે ડગવું ન જોવે. મન છે ને મેન છે, થડિયું છે આપણું. કોઈ એમ કહીને આમ છે તેમ ના, મને મારી માં દેખાય, બીજું મને કોઈ દેખાતું નથી. સત્યનો રસ્તો હોય ને હજારો વિઘ્નો આવશે, પણ એ વિઘ્નને ઠેબુ મારી દે ને એ આ શક્તિ છે. જય ગૌ માતા. થોડુંક કીધું ને બેનો જાજો